રાજ્યની વધુ એક નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું છે, જેમાં પાલિતાણા નગરપાલિકાએ વીજ બિલ ન ભરતા વીજ કચેરી દ્વારા પાલિકાનું કનેક્શન કટ કરવામાં આવ્યું. રાજ્યમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે, ત્યારે પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં ભાજપ શાસિત નગરપાલિકામાં આવડતના કારણે પાલિકાની તિજોરી ખાલીકમ થઈ. ત્યારે પાલિતાણા નગરપાલિકાનું ઓફિસનું 11,000નું બિલ બાકી હોવાથી પાલિતાણા પીજીવીસીએલ કચેરી દ્વારા કનેક્શન કટ કરવામાં આવ્યું છે. વીજ કનેક્શન કટ કરી નાખતા નગરપાલિકાની કામગીરી ખોરવાય છે. અરજદારોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે 11,000ની રકમ પાસે ન હોવાથી બિલ ન ભરાતા કનેક્શન કટ કરાયું હતું. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આકરા પ્રહારો સત્તાધીશો પર કરવામાં આવ્યા હતા. ભાજપ શાસિત નગરપાલિકા પાસે વીજ બિલ ભરવાના પણ નાણાં નથી તેવા અનેક સવાલો કર્યા હતા. ત્યારે પાલિકાનું બિલ ન ભરતા કનેક્શન કટ કરવામાં આવ્યું હતું. મુદ્દાઓ ચર્ચામાં વધુ પાલિતાણામાં પીજીવીસીએલ કચેરીના શહેર નાયબ કાર્યપાલક એન્જિનિયર વાંગલ દ્વારા જણાવવામાં આવ્યું કે પાલિકા ઓફિસની 11,000નું રકમ બિલ બાકી હોય ભરપાઈ ન થતાં વીજ કનેક્શન કટ કરવામાં આવ્યું હતું. તેમજ સ્ટ્રીટ લાઇટ શાખાની 33 લાખની રકમ બાકી છે, જેની પાલિકાને નોટિસ પણ આપવામાં આવ્યું છે. તેથી અધિકારીઓને જણાવ્યું હતું કે પાલિકાની સ્ટ્રીટ લાઇટનું બિલ બાકી હોય તેને પણ નોટિસ આપવામાં આવી છે અને સ્ટ્રીટ લાઇટનું બિલ ન ભરવામાં આવે તો આગામી સમયમાં કનેક્શન કટ થઈ શકે છે. શહેરમાં અંધારપટ છવાઈ શકે છે. ત્યારે પાલિકા કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે 2 કલાક બાદ પાલિકા અધિકારીઓ વીજ કચેરી જઈ રકમની દંડ સાથે ભરાઈ કરી વીજ પુરવઠો પુનઃ શરૂ કરાવવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પાલિતાણા આજરોજ પાલિતાણા નગરપાલિકાનું જીબી દ્વારા કનેક્શન ઉતારી લેવામાં આવ્યું છે, એ વિશે શું કહેવાય? ખાસ કરી અને નગરપાલિકાને પીજીવીસીએલ દ્વારા 26,000નું બિલ બાકી હતું. અવારનવાર નોટિસ આપવા છતાં 15,000 ભરેલા, બાકી 11,000 બાકી રાખેલા, જે ન ભરતા આજ રોજ કનેક્શન કાપી લીધું, જેના લીધે તમામ ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયેલ છે અને અરજદારો અને પબ્લિક ખૂબ જ મુશ્કેલીમાં છે. અરજદારો ખૂબ ધક્કા ખાય છે. આ સિવાય પાલિતાણા શહેરની અંદર નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ આપવામાં આવશે, એનું બિલ પણ 35 લાખ રૂપિયા બાકી છે એવું જીબી તરફથી જણાવવામાં આવ્યું છે. એની પણ નોટિસ આપી છે. આગામી સમયમાં એ નહીં ભરાય તો પણ એનું કનેક્શન ઉતારી લેવાનું છે, એ વિશે શું કહેશે? ખાસ કરીને ભાજપ શાસિત આ નગરપાલિકા ખૂબ જ અંદર વહીવટમાં ચાલી રહી છે. આની પહેલાં 6 કરોડ રૂપિયા પીજીવીસીએલના જે બાકી હતા એ ભરવા માટે સરકારમાંથી લોન પણ લીધેલી છે, પણ એ પૈસા ભર્યા નહીં, સગેવગે કરી નાખ્યા અને જીબીને ન ભરી અને 35 લાખ રૂપિયા જે સ્ટ્રીટ લાઇટના બાકી છે એ પણ નથી ભર્યા. પીજીવીસીએલ દ્વારા જો ટૂંક સમયમાં સ્ટ્રીટ લાઇટનું કનેક્શન ઉતારી લેશે તો પાલિતાણાની જનતાને અંધારપટમાં રહેવાનો વારો આવશે.